ફ્રેન્ડ જય ગોપાલને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો ને. અમે મજામાં છીએ. તો આજે છે રવિવાર અને વાગ્યા છે સવારના 7:30 અને આપણે જો હું ઉઠી ગઈ છું ને બાકી બધા તો સૂતા છે કેમ કે રવિવાર હોય એટલે બધાને નિરાંત હોય. તો જો મેં નાખી લીધું છે અત્યારમાં માથામાં દહીં અને મધ, કેમ કે આજ રવિવાર હોય, છોકરાઓને સ્કૂલ ન હોય એટલે આવું બધું થાય. બાકી તો અત્યારમાં વિધિની સ્કૂલની તૈયારી થતી હોય. તો હાલો, જો આપણે મશીનમાં કપડાં નાખી દીધા છે અને બસ ભાખરી કરવા જવું છે તો ભાખરી કરી લઈ. તો જો અહીંયા મશીનમાં નખાઈ ગયા છે કપડાં. આમ તો રોજ હાથે જ ધોઈએ પણ આજે મશીનનો વારો લઈ લીધો કેમ કે કપડાં ઝાઝા હતા અને બહાર આવે છે વરસાદ, એટલે આજે આપણે જો મશીનમાં નાખી દીધા છે કપડાં. તો જો અહીંયા ચાની ભાખરી તૈયાર થઈ ગયા. ભાખરીની ચા બનાવી નાખાશ. બસ જો હવે એક એક ઉઠે છે તો આપણે ઉઠે એટલે નાસ્તો કરી લઈ પહેલાં. જો અમારે અહીંયા નિકુંજભાઈને ઉઠી ગયા. ચાલો તો નિકુંજભાઈ ઉઠી ગયા, એ બે ગયા નાસ્તો કરવા. જો અમારે વિધિબેન ઉઠી ગયા. વિધિ ઊભી થા આવે ને, જસ તો કઈ ઉઠશે નહીં હમણાં. આજ ગાંઠિયા નો લઈ આવ્યા. જો ગાંઠિયાનું નામ લીધું ને એટલે હવે ગાંઠિયા લેવા જાઉં એટલે ચા નાખી દીધો 5 કેટલીમાં. હાલો હવે ગાંઠિયા આવે ને પછી નાસ્તો કરવાનો. જો અહીંયા અમારે વરસાદી ચાલુ છે. ધીમો 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 ધીમો. આજ તો આખી રાત આવ્યો છો વરસાદ. હા આખી રાત ચાલુ જ હતો. ધીમો ધીમો જ આવતો હતો. તો જો ગરમ ગરમ ગાંઠિયા આવી ગયા ચાલુ વરસાદમાં. ગાંઠિયા ને જલેબી. અમાર વંશભાઈ ઉઠી ગયા. એ તે નાઈ લીધું વંશ? જો નાઈ તૈયાર થઈ ગયા અમાર વંશભાઈ. તો હાલો તો આપણે ગાંઠિયા ને જલેબી ને ચા ભાખરીનો નાસ્તો કરી લઈ. જો ચેતન તો અમારે ચાલુ થઈ ગયા નાસ્તો કરવામાં. વિધિબેન ઉઠી ગયા. જો આજે અમારા ઘરમાં આજે ચકલી આવી ગઈ છે. ડબરા ઉપર ચડીને બેઠી છે. એને બહાર જવું છો ગોતેશ કે ક્યાંથી નીકળવું. કોણ છે? હાલે ક્યાં ગયો? બેઠી છે જો હતી. વંશ ચકુડી જવાબ દે તને. જોવે આ બધી માર દૂધ નહીં ગયું. એને ઉડાડ તો બહાર નીકળે. જોઈ આ મૂડ છે. પલળી ગઈ છું. જો ગરમ દૂધ છે નીચે. એ લપટે લપટે જો જેવો. જોવે તો છે બારીને. તો સાંજના 5:30 વાગી ગયા છે ને આપણે આરામ થઈ ગયો ને બસ. આજે તો કંઈ બહાર જવાનો પ્લાન નથી કેમ કે આખો દિવસ વરસાદ હતો એટલે કિચકાણ બહુ છે. અત્યારે તો નથી આવતો પણ તોય તો. અને આમેય બધું બંધ છે. ફનવર્ડ ને ભવનાથનો મેળો ને બધું બંધ છે એટલે આજ કંઈ જવાનો પ્લાન નથી. એટલે આજે આપણે ઘરે કંઈક બનાવવાનો વિચાર કરીએ છીએ.
તો બહાર નથી ગયા ને ક્યાંય. તો જો અમારી વિધિબેને ઘરે ફોન મંગાવ્યા છે બધાય માટે, કેમ કે અમારી વિધિબેનને કંઈ ફરમાઈશું ખૂટે નહીં. કાં તો બહાર લઈ જવાનું, કાં તો આઈસ્ક્રીમ ખવડાવવાનું. કેમ વિધિ? ઓય બોલ કુછ બોલ. જો ચલો એક આજે બોલ. કોણ લઈને બેસી ગયા છે? વન શું કરે છે? કાંઈ ખોલ દો. હાલો તો પહેલાં આપણે કોણની પાર્ટી કરી લઈએ અને પછી જાઉં કિચનમાં. જો કોણનું નામ સાંભળીને મારા વંશભાઈ ઉઠી ગયા. અરે ચાક દે. વંશ તારે કોણ નહોતું ખાવાનું? હા તને કહું છું. અય આપણે બે બે જસ લેજો ચાઈટુસ અસલ લુલી સકા એમ નો આય તો આઈસ્ક્રીમ પાર્ટી કરી લીધી ને હવે લઈ આવ્યા છે આલુ પરોઠા. આજે રસોઈમાં રજા. હાલો ગરમ છે. ઘડીક ખાય ઘડીક ખાય. રોજર થોડું એને પણ ઉતાવળ બહુ છે તો શું થાય? તમે નોન છે મારે ખાવ મારે હવે લેવાય ને ઓછું હોય. બાજુ લઈ લીધો તો